ભગવાન પોતાના ભક્તને દુઃખ કેમ આપે? ધાર્યું ભગવાનનું થતું હોય તો ભગવાન પોતાના ભક્તને દુઃખ શા માટે આપે? કારણ કે કોઈ મા બાપને એવી ઈચ્છા ના હોય કે પોતાના સંતાનો દુઃખી થાય. આપણે ભગવાનના ભક્ત થયા એટલે આપણે ભગવાનના સંતાન જ છીએ. પણ કોઈ મા બાપ એવું ન ઈચ્છે કે પોતાના સંતાનો દુઃખી થાય. પરંતુ રાજાનો દીકરો કઈક ભૂલ કરે ને તો એ રાજાના દીકરાને બીજું કોઈ લાફો ન મારી શકે, બીજું કોઈ સજા ન કરી શકે. એને સજા કરે તો એ રાજા જ કરી શકે. એમ આપણા જીવનમાં ક્યાંક કઈક ભૂલ થઈ ગઈ હોય, ક્યાંક આપણે મહારાજની આજ્ઞા લોપી હોય તો આપણા જીવનમાં દુઃખ આવે, આપણને દુઃખ પડે. કારણ કે રાજાના દીકરાને કોણ સજા કરે? રાજા જ કરે. એમ ભગવાન છે એ પોતાના ભક્તોને કદાચ દુઃખ આપીને પણ સુખી કરવા ઈચ્છતા હોય. એટલા માટે ભગવાન છે એ પોતાના ભક્તને દુઃખ આપતા હોય છે.